સંસ્કાર આપે. બાળપણમાં શિષ્ટતા, ભક્તિ અને પરાક્રમની વાતો. અંજના દેવી અને બાળ હનુમાનજી. સંસ્કાર, ભક્તિ અને પરાક્રમની લાંબી કથા. પવનપુત્ર હનુમાનજીનો જન્મ થતાં જ આખા કિષ્કિંધા વિસ્તારમાં આનંદ છવાઈ ગયો. અંજના દેવીને પોતાના લાડલા પુત્રને જોઈને હૃદય આનંદથી છલકાઈ ગયું. બાળક હનુમાનના શરીરમાં તેજ એવો હતો કે જાણે નાનું સૂર્ય પૃથ્વી પર આવી ગયું હોય. આંખોમાં ચંચળતા, હૃદયમાં નિર્દોષતા અને શરીરમાં અદ્ભુત શક્તિ, બધું મળીને હનુમાનજીને અસામાન્ય બનાવતું. બાળપણથી જ અંજના દેવી હનુમાનને સાચા સંસ્કાર આપવાનો સંકલ્પ રાખતા. દરેક સવાર તે હનુમાનને સાથે બેસાડીને પ્રથમ ભગવાન મહાદેવ અને શ્રીરામના નામનું સ્મરણ કરાવતી. નાનકડું હનુમાન પોતાની મીઠી અવાજમાં જય શ્રી રામ બોલે ત્યારે આખું ગૃહ પવિત્ર થઈ જતું. એક દિવસ અંજના દેવીએ હનુમાનને કહ્યું, બેટા, શક્તિ જો હોય પરંતુ તે સદમાર્ગે વાપરવામાં આવે ત્યારે જ તેનું મૂલ્ય છે. શક્તિ સાથે ભક્તિ અને શિષ્ટતા હોય ત્યારે માણસ મહાન બને. નાનો હનુમાન મમ્મીને જોતો રહ્યો. તેની દરેક વાત ઉને સુધી પ્રભાવિત કરતી. માતા આગળ બોલ્યા, ક્યારેય અહંકાર ન કરવો. શક્તિ ભગવાનની ભેટ છે, આપણું સ્વામિત્વ નથી. હનુમાને હાથ જોડીને કહ્યું, માં, હું ક્યારેય મારી શક્તિનો ગેરઉપયોગ નહીં કરું. હું હંમેશા ભક્તિ અને વિનય રાખીશ. અંજનાને સ્મિત આવ્યું. તે રોજ હનુમાનને નવી નવી ભક્તિ ગાથાઓ કહેતી. ક્યારેક મહાદેવની તપસ્યા, ક્યારેક ભગવાન રામનું ઋષિ મુનિઓ પ્રત્યેમાન, તો ક્યારેક સતીત્વ અને વિનયની વાતો. હનુમાન ધ્યાનથી સાંભળતો અને રાત્રે એ જ વાતો મનમાં દોહરાવતો. એક દિવસ જંગલમાં રમતા રમતા બાળ હનુમાને જોયું કે બે નાના પક્ષીઓ વૃક્ષ પરથી પડી ગયા હતા. હનુમાન તુરંત દોડ્યો, બંનેને સાવધાનીથી ઉપાડ્યા અને તેમના ગૂંથામાં મૂકી દીધા. માતા અંજનાએ આ દ્રશ્ય જોયું અને હનુમાનને પ્યારથી કહ્યું, બેટા, પરાક્રમ એટલો જ મહાન છે જેટલો કરુણા. કોઈના રક્ષણમાં વપરાયેલ શક્તિ જ સાચા અર્થમાં દિવ્ય બને છે. આ વખતે હનુમાનની માતાની વાત હૃદયમાં ઊંડે છવાઈ ગઈ. સમય સાથે હનુમાનની ઉછેરમાં જે સંસ્કાર મુકાયા હતા તે તેની દરેક ક્રિયામાં દેખાવા માંડ્યા. જ્યારે તે મિત્રો સાથે રમતો ત્યારે હંમેશા સૌની મદદ કરતો. કોઈ પડે તો પહેલા હાથ આપતો, કોઈ ડરે તો પહેલા એને સમજાવતો, કોઈ મુશ્કેલીમાં હોય તો હનુમાનનો પરાક્રમ તરત જ કામમાં આવે. એક સાંજે અંજના દેવી નદીકાંઠે દીપ પ્રગટાવી રહી હતી. નાનો હનુમાન પૂછે, માં, તમે રોજ દીવડો શા માટે કરો છો? અંજનાએ કહ્યું, આ પ્રકાશે જ યાદ કરે છે કે અજ્ઞાનનો અંધકાર ભક્તિ અને જ્ઞાનના પ્રકાશથી દૂર થાય છે. અને બેટા, તારો રસ્તો હંમેશા સત્ય, ભક્તિ અને સેવા તરફ જવો જોઈએ. હનુમાનજી એ દીવડાને જોઈને બોલ્યો, માં, હું પણ દુનિયામાં પ્રકાશ ફેલાવીશ. હું મારી શક્તિ બીજાની સેવા માટે વાપરીશ. અંજનાની આંખોમાં આંસુ આવી ગયા, ગર્વ અને પ્રેમના આંસુ. આ રીતે માતાના સંસ્કારે હનુમાનજીને માત્ર શક્તિશાળી યોદ્ધા જ નહીં, પરંતુ ભક્તિ, કરુણા અને વિનયનું પ્રતીક બનાવ્યા. પછી જ્યારે હનુમાનજીને શ્રીરામની ભક્તિનો માર્ગ મળ્યો ત્યારે આ બાળપણના સંસ્કારો જ તેમને વિશ્વનો શ્રેષ્ઠ ભક્ત, શ્રેષ્ઠ સેવક અને શ્રેષ્ઠ પરાક્રમી બનાવ્યા.